નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મુખ્ય સમાચારોની। સૌપ્રથમ વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી। કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે આગામી 2 દિવસની વરસાદની આગાહી કરી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 48 કલાકમાં હળવો વરસાદ થઈ શકે છે। વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચો રહેશે અને લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થશે। આગામી સપ્તાહથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી વધી શકે છે। લોકોને ફરી એકવાર ગરમીનો માર સહન કરવાનો વારો આવશે। હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં વરસાદની સંભાવના વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી પણ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિસોદિયાને કોર્ટે આપ્યો છે ઝટકો। દિલ્હીના પૂર્વ નાયબ સીએમ અને આપ નેતા મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ઝટકો આપ્યો છે। તેઓ વચગાળાના જામીન માટે કોર્ટ પહોંચ્યા હતા। કોર્ટે તેમને કોઈ જ રાહત આપી ન હતી અને તેમને ન્યાયિક કસ્ટડી 24 એપ્રિલ સુધી લંબાવી છે। લોકસભા ચૂંટણી પ્રચારના આધારે વચગાળાની જમીન અરજી દાખલ કરાઈ હતી। મની લોન્ડરિંગ કેસના આરોપી સિસોદિયાને કોર્ટે ફરીથી ઝટકો આપ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે કેટલી રોકડ સાથે લઈ જઈ શકશો? જો તમે આગામી દિવસોમાં રાજ્ય બહાર જવાનું વિચારી રહ્યા છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। આ દિવસોમાં જો ₹50,000થી વધુ રોકડ અને ₹10,000થી વધુ રૂપિયાની ભેટ હોય તો તમારે તેના યોગ્ય દસ્તાવેજ સાથે રાખવા જરૂરી છે। જો તપાસ દરમિયાન તમે યોગ્ય દસ્તાવેજ બતાવવામાં નિષ્ફળ રહો તો જપ્તી અથવા તો અન્ય કાર્યવાહી પણ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિરાજ આખરે પાંજરે પુરાયો છે। તાપીના વ્યારામાં છેલ્લા ઘણા સમયથી કોહરામ મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાઈ ગયો છે। વ્યારામાં કપિરાજનો આતંક ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। કપિરાજે એક વૃદ્ધા સહિત 3 લોકોને ઈજા પહોંચાડી હતી। જોકે વન વિભાગે કપિરાજને પાંજરે પૂરતા લોકોને હવે રાહતનો શ્વાસ પણ લીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા વિવાદમાં હવે સંતો પણ મેદાને આવ્યા છે। ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા સંતો મેદાને આવ્યા છે। સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસ મહારાજે કહ્યું છે કે બંને પક્ષે મળીને આ વિવાદનું સુખદ સમાધાન શોધવું જોઈએ। આ બાબતને મુદ્દો બનાવીને ચાલીશો તો માત્ર હિન્દુત્વને જ નુકસાન પહોંચશે, લક્ષ્ય સુધી પહોંચવામાં અડચણ થશે। નિવેદન ચોક્કસ વખોડવા લાયક છે, પરંતુ હવે ભેગા બેસીને વિવાદનો અંત લાવવો જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિય નેતાએ ચાલુ કાર્યક્રમે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। બોટાદના પાળીયાદમાં ગઈકાલે રાત્રિ સભા દરમિયાન બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે ભાષણ આપતા રાજીનામું આપી દીધું છે। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ બાબતે કરેલ ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે। ઉપરાંત ગઈકાલે રાત્રે મોદી પરિવાર સભાનું આયોજન કરાયું હતું, જેમાં ક્ષત્રિય નેતાએ રાજીનામું આપી દીધું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ પગારે 14 IPS રજા ઉપર જોવા મળ્યા છે। કોઈ વાર સાંભળ્યું છે કે ચાલુ પગારે તમને વેકેશનની મજા માણવા મળે? આવું જ કંઈક ગુજરાત પોલીસ બેડામાં જોવા મળ્યું છે। રાજ્યમાં આચારસંહિતા લાગ્યા બાદ 14 IPS અધિકારીઓને કોઈ ચાર્જ ન સોંપાતા તેઓ વેકેશન પર ઉતરી ગયા છે। માત્ર ઓફિસે હાજરી પુરાવા જાય છે પણ કામકાજ કશું કરતા નથી। આચારસંહિતાને કારણે તેમની બદલી પણ શક્ય નથી, આથી તેઓને લીવ રિઝવનમાં મૂકી દેવાયા છે। સરકાર જરૂર લાગે ત્યાં બંદોબસ્તમાં મૂકી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભણ નહીં શિક્ષિતો બન્યા છે ફ્રોડનો શિકાર। ઓનલાઈન છેતરપિંડી મામલે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં દર મહિને 10,000 જેટલી અરજી સાયબર ક્રાઇમમાં ફ્રોડ મામલે રજીસ્ટર થવા પામી છે। દર મહિને ગુજરાતમાં અંદાજિત 100 કરોડ રૂપિયાની છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે। છેતરપિંડીમાં અભણ નહીં પણ શિક્ષિત લોકો જ ભોગ બનતા હોવાનો મોટો ખુલાસો થયો છે। શેર માર્કેટ, ચાઇનીઝ એપ, લોન અને કસ્ટમર કેર જેવી અન્ય બાબતો સામે શિક્ષિતો છેતરપિંડીનો ભોગ બન્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ જોવા મળ્યો છે।
પાણી માટે ગુજરાત અને રાજસ્થાન હવે જાણે કે આમને સામને આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત સરકારની આશરે 31 કરોડની ચૂકવણી બાકી હોવાથી રાજસ્થાનમાંથી ગુજરાત આવતા પાણીને રોકી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કડાણા સિંચાઈ વિભાગે પણ કરાર આધારિત પાણી ન મળ્યું હોવાનો દાવો કર્યો છે. રાજસ્થાનના બાંસવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે તે મહીસાગરના કડાણા ડેમ સુધી પહોંચે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર સબ જેલમાંથી 6 મોબાઈલ મળી આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. બિનવારસી હાલતમાં 6 મોબાઈલ મળી આવ્યા હતા. રૂપિયા આપવાથી તમાકુ જેવી વસ્તુઓ પણ કેદીઓ સુધી પહોંચતી જતી હોવાની ચર્ચા છે. હાલ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકે આ બાબતે ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓ રાજ્યની વિવિધ જેલમાં બનતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનમાં રહેતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. બ્રિટનના વિઝા લેવા માંગતા અને ફેમિલી વિઝા પર યુકે જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવી ગયા છે. બ્રિટનના મૂળ ભારતીયોને લઈને સરકારે નિર્ણય કર્યો છે. ભારતીયોની લઘુત્તમ વાર્ષિક આવકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં વાર્ષિક વેતન 29,000 પાઉન્ડ હોવું ખાસ જરૂરી છે. અત્યાર સુધી લઘુત્તમ વાર્ષિક વેતન 18,600 પાઉન્ડ હતું. અધિકારીઓ મુજબ આગામી વર્ષની શરૂઆત સુધીમાં આ રકમમાં વધારો થતાં 38,700 પાઉન્ડ પહોંચી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ફરીથી સોનાના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 75,000ને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 75,200એ પહોંચ્યો છે. અમદાવાદમાં ચાંદીનો ભાવ 85,200એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો. હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતાઓ વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આપ અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. લોકસભાની ચૂંટણી 2024 પહેલાં સુરતમાં કોંગ્રેસ અને આપને મોટો ફટકો પડ્યો છે. કામરેજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રમેશ ભાદાણી, તાલુકા કોંગ્રેસ મહિલા નેતા દિવ્યા નાવડિયા આપના મગન ખોડીફાળ ભાજપમાં જોડાયા છે. તેમની સાથે 500 જેટલા કોંગ્રેસ અને આપના સક્રિય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામને ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાણીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા. કેવડિયા ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તંત્રએ સુંદર વ્યવસ્થા કરી છે. ઉનાળાની ગરમીમાં વિદેશી પ્રાણીઓ તડકો સહન કરી શકતા નથી. આથી ગરમીથી બચવા માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરની વ્યવસ્થા કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિમ કાર્ડ દુબઈ પહોંચે તે પહેલાં જપ્ત કરવામાં આવ્યા છે. આણંદ પોલીસે સિમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ કરીને વિદેશ મોકલે તે પહેલાં જ જપ્ત કર્યા છે. ઘટના આણંદના કરમસદની છે, જેમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને એક્ટિવ કરેલા 145 સિમ કાર્ડ દુબઈ પહોંચે તે પહેલાં જ જપ્ત કરીને 3 આરોપીની ધરપકડ કરી છે. દુબઈમાં આ સિમનો ઉપયોગ ગેમિંગ ઝોન અને સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવાતા હતા. પોલીસે 145 સિમ કાર્ડ અને 14 જેટલા ડેબિટ કાર્ડ પણ જપ્ત કરીને તપાસ આદરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમાભાઈ સલવાયા, કોંગ્રેસે કર્યો છે ખુલાસો. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ કોંગ્રેસ તરફથી સોમાભાઈને લઈને સ્પષ્ટતા કરતો એક પત્ર શેર કરવામાં આવ્યો છે. આ પત્ર અનુસાર કોંગ્રેસે સોમાભાઈને વર્ષ 2020માં કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જો કે સોમાભાઈ હવે પોતાના રાજીનામા બાદ ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.